નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। નમસ્કાર, જય હિન્દ, જય ભારત। તમામ લોકોને, ભાઈઓ બહેનોને મારા જય માતાજી। આજે આપણે ખાસ કરીને આનું હેડિંગ વાંચશો એટલે સત્યાગ્રહ લખ્યું છે। સત્યાગ્રહ બાબતે આપણે વાત કરવાના છે। આપણે જણાવ્યું હતું આગળ કે આગળની લડત આપણી ઝઘડિયાની અંદર જે બેન દીકરીની સાથે જે બળબરતા જે થઈ હતી તેની અંદર જે નરાધમ છે એ નરાધમને ફાંસી આપવાની વાત હતી, એ માંગ હતી, આપણે અહીંયાથી ઉઠાવી હતી। સરકાર દ્વારા હજુ સુધી એની ઉપર કોઈ પણ કાર્યવાહી કે કોઈ પણ એવું જજમેન્ટ આપવામાં નથી આવ્યું કે એને ફાંસી આપશે। અવારનવાર આપણા જિલ્લાઓની અંદર, આપણા દેશની અંદર એવી ઘણી ઘટનાઓ, એવી ઘણી બર્બરતાઓ આપણા દેશે આપણે પોતે જોઈ છે કે જે આ માનવતાને શર્મસાર કરે એવી છે। રાજનીતિ અલગ છે, પક્ષપાત અલગ છે, તમે કંઈ પણ કરો, ચૂંટાયેલા જનપ્રતિનિધિને મારે ખાસ વિનંતી છે આ લાઈવ વિડીયો દ્વારા કે મા બેન દીકરીઓને લઈને આપણા દેશના અંદર, આપણા મા બેન દીકરીઓના સન્માનની અંદર આજે બહેનો દીકરીઓની અત્યાર સુધી જે આબરૂઓ લૂંટાઈ છે ને એ ખરેખર એમની આબરૂ નથી લૂંટાઈ, પણ એ આબરૂ આપણી આ માનવતાની અને આપણી લૂંટાઈ છે। આપણે એવું માનીને ચાલવું જોઈએ। કદાચ તો આપણી ત્યાં જે રેપની જે ઘટનાઓ બને છે દર 8 મિનિટે, આજનો એવો આંકડો તમે ફેસબુક પર નહીં, તમે ગૂગલ પર સર્ચ કરી શકો છો, દર 8 મિનિટે એક રેપ, એક બલાત્કારની ઘટના આપણા આ ભારત દેશની અંદર બને છે, જે દેશની અંદર આપણે મા બેન દીકરીઓને માતા રૂપેને પૂંજીએ છીએ। ઘણી અરબ કન્ટ્રીઓની અંદર એવા કાયદા કાનૂનો છે કે જે જોઈને આપણે શીખ લેવી જોઈએ। કદાચ આઝાદી પહેલાં આપણી ત્યાં આવું નહોતું કે તમે મા બેન દીકરીની ઉપર ખરાબ નજર કરીને જોવ અને તે સમયની અંદર, તે શાસનની અંદર તમને જીવતા છોડે। તે સમયે સાહેબ ગળા કાપી નાખવાના નિયમો હતા। આવા જે નિર્લજ્જ જે લોકો છે કે જે આવી માનસિકતા રાખે છે બેનો દીકરીઓને ખરાબ નજરે જોવાની હોય કે એની સાથે આવી બર્બરતા કરવાની, તો આવી બર્બરતા પછી જો મા બેન દીકરીની ઉપર જે વીતી છે એ પ્રમાણે જો ન્યાયપાલિકાઓ તરફથી જો એને ન્યાય ના મળે તો હું નથી માનતો કે અત્યાર સુધી એમને શ્રદ્ધાંજલિ ખરા મહિનામાં મળી હોય। એ પછી દિલ્હીની નિર્ભયા કાંડ હોય, કોલકાતાનું ડૉક્ટર કેસ હોય કે પછી મણિપુરની ઘટના હોય, આવા અસંખ્ય એવા શબ્દો છે કે જે હું તમને કહી શકું છું આ લાઈવની અંદર, પણ આપ લોકો સમજી શકો છો એ વાત। આજે હું બહુ પ્રેમપૂર્વક આ સત્યાગ્રહની શરૂઆત આજે આપણે કરવાની છે, હું એની જ તમને વાત કરવા આવ્યો છું। મારા તમામ સાથી મિત્રો છે, આપણે ડિટેલમાં વાત કરીએ, પણ મારી સાથે જોડાયેલા હાલમાં જે મારા સાથી મિત્રો છે તમામ લોકોને કહીશ કે વિડીયો શેર કરજો। આ વખતે મારે તમારે મદદની જરૂર છે, કારણ કે મા બેન દીકરીઓના માટે આપણે કોઈ પણ ચાન્સ લેવા નથી માંગતા ને। હવે એવું ઈચ્છતા જ નથી કે બીજી કોઈ પાર્ટ 3 નિર્ભયા થાય કે પાર્ટ 4 નિર્ભયા થાય, અને આપણે જેવા આ ભારત જેવા દેશની અંદર કે જ્યાં મા બેન દીકરીઓને આપણે પૂંજીએ છીએ એ દેશની અંદર તો આ ઘટના થવી જ, એ માનસિકતા જ બહુ ખરાબ છે આપણા માનવ ધર્મ માટે પણ ને આપણા માટે પણ। માટે આપણે તમામ લોકોએ પક્ષપાત ભૂલી, નાત જાત ભૂલી, આપણે પાર્ટી પક્ષ છોડી આ સત્યાગ્રહની અંદર મને તમારા બધાનો સાથ અને સહકારની જરૂર છે। અમે આવનાર શનિવાર જે છે એ શનિવારના દિનેથી એ સત્યાગ્રહની આજે ફેસબુક લાઈવના માધ્યમથી હું જાહેરાત કરવા માંગુ છું કે હું મિતેશભાઈ પઢિયાર, સામાજિક કાર્યકર્તા, અને મારી સાથે ભરૂચ જિલ્લાના અન્ય સામાજિક કાર્યકર્તા, ઝઘડિયાના મારો સાથી મિત્ર એવા વૈભવ વસાવા, નેત્રંગના જયેશભાઈ વસાવા છે, સુજીતભાઈ વસાવા છે, અને બીજા બોલશે ભરૂચ પૂછશે ભરૂચ ટીમના મારા સાથી મિત્રો, અને તમામ લોકોને આવાહન કરું છું। તમામ લોકો મારી સાથે છે, પણ આ સત્યાગ્રહની અંદર આપણે એકબીજાની સાથે રહેવાનું છે। હું 7 દિવસના સત્યાગ્રહની આજે ફેસબુક લાઈવના માધ્યમથી આપ સર્વે લોકોને
શરૂઆત કરવા માંગુ છું કે આપણે આવનાર શનિવારથી 7 દિવસ સુધી એટલે આવનાર શનિવાર સુધી એક અનોખી રીતે સરકારની પાસે માંગણી કરવાના છે કે મા બેન દીકરીઓની ઉપર જે આવી બર્બરતા કરવાવાળા છે, બલાત્કારીઓ, આજે પણ આપણા ટેક્સના રૂપિયા એ લોકો ત્યાં ટ્રીટમેન્ટ લઈ રહેલા છે અને 2 ટાઈમ ખાવાનું ખાઈ રહેલા છે. તો અમે એવું નથી ઈચ્છતા કે હવે પછી આવી ઘટના આપણા સમગ્ર ભારતની અંદર બને કે જે માનવતાને શર્મસાર કરે, જે મા બેન દીકરીઓની લાજને લજાવે એવી કૃત્ય થાય. માટે સરકાર એક કડક કાયદો યૌન શોષણને લઈને બનાવે. મેં મારા અગાઉના વિડીયોની અંદર પણ જણાવ્યું હતું આપ લોકોને કે યૌન શોષણની અંદર આપણી ત્યાં એવો કાનૂન છે ભારતીય ન્યાય સંહિતા પ્રમાણે કે 63ની અંદર આપ સેક્શન 63ની અંદર આપ ચેક કરી શકો છો ભારતીય ન્યાય સંહિતા બિલની અંદર કે આવા બળાત્કારને જઘન્ય અપરાધની શ્રેણીની અંદર આ લોકોએ રાખ્યો છે. તો આ જઘન્ય અપરાધની જે વ્યાખ્યા છે એ શું કરી શકાય એ મારી કરતાં વધારે બેટર મારા સમાજના અને મારા વડીલો સારી રીતે જાણે છે. એટલે મારી સરકારને એવી વિનંતી છે, મારી નહીં ખાલી આપણા બધાના જ ઘરમાં મા બેન દીકરી છે કે આ કાયદાની અંદર જે 20 વર્ષની આ લોકોને સજા, ઉંમરકેદ અને છેલ્લે મૃત્યુદંડની સજા છે. તો મારું તો કહેવું એવું જ છે કે આરોપ સાબિત થઈ ગયા પછી આવા જઘન્ય અપરાધને લઈને સરકારે સીધી એને 1 મહિનામાં ફાંસી આપવી જોઈએ કે જેથી કરીને આપણા ભારત વર્ષની અંદર મા બેન દીકરીઓનું સન્માન જળવાય, એ લોકોની મર્યાદાઓ જે છે તે જળવાય આપણા દેશની અંદર. કારણ કે આ એ જ દેશ છે કે જેની અંદર આપણે નવરાત્રિની નવરાત્રો માતાઓના માટે